નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ માટે ગૌરવ લઈ શકાય તેવો આજનો દિવસ છે, પરંતુ આપણી કમનસીબી છે કે જૂનાગઢ સ્થાનિક પ્રશાસન, સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની પણ ઉદાસીન નીતિને કારણે આજે વિશ્વ પ્રવાસન દિવસ છે અને જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રનું હબ બની શકતું નથી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ માટે ઘણી બધી વાતો કરી હતી. એક સમયે તેઓ ચીતાને પણ લઈ આવ્યા હતા. અલબત્ત ગિરનાર રોપવે સાકાર થયો, સાસણગીરમાં પણ પ્રવાસીઓ આવતા રહ્યા, પરંતુ બીજી તરફ જોઈએ તો જૂનાગઢને જે રીતે પ્રવાસનની વિપુલ તકો મળવી જોઈએ એનો લાભ નથી તો જૂનાગઢ ઉઠાવી શક્યું કે નથી તો રાજ્ય સરકારે એને માટે ખાસ કોઈ પહેલ કરી. ગમે તેમ આજે વિશ્વ પ્રવાસન દિવસ છે ત્યારે અધૂરામાં પૂરું મેઘરાજાએ સોરઠ ઉપર હેત વરસાવીને પ્રવાસન દિવસની ઉજવણી ઉપર પણ પાણી ફેરવી દીધું છે. લગભગ ટુરિસ્ટ પોઈન્ટ આજે વરસાદને કારણે સુમસામ જોવા મળ્યા હતા, પરંતુ આપણે અપેક્ષા રાખીએ, આશા રાખીએ કે હવે પછીના વિશ્વ પ્રવાસન દિવસે જૂનાગઢ પ્રવાસનના નકશામાં ઉભરી આવે ને લોકો જૂનાગઢને ટુરિઝમ પોઈન્ટ તરીકે પસંદ કરે. આપને શુભેચ્છા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં બીજે દિવસે મેઘરાજાએ આક્રમક સ્વરૂપ બતાવ્યું. ગિરનાર ઉપર સાંભેલા ધારે વરસાદ વરસતા જળાશયોમાં ફરી આવ્યા ઘોડાપૂર. કાળવાના કાંઠે રહેતા લોકોના જીવ થયા અદ્ધર. 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં જૂનાગઢ જિલ્લાના 4000 લાભાર્થીઓને ₹8 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. વિહિપમાંથી અલગ થઈને હિન્દુત્વનો અલગ ચોકો જમાવનાર ડોક્ટર પ્રવીણ તોગડિયા જૂનાગઢની મુલાકાતે. મંદિરમાં સરકારના હસ્તક્ષેપ અંગે કરી નારાજગી. અને પોલીસ પરિવારના 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને એમની વસ્તુ પરત કરતી પોલીસ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. નવલી નવરાત છે ને સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો. ચાચરના ચોકમાં ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો. ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો. 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો. તાલીઓ ના તાલ માડી રમવાયાવો. તાલીઓ ના તાલ માડી રમવાયાવો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ગુજરાતમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા અને આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જૂનાગઢમાં આજે મેઘરાજાએ
અચાનક જ આક્રમક સ્વરૂપ અખત્યાર કરતાં સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો. અધૂરામાં પૂરું ગિરનાર ઉપર સાંભેલા ધારે વરસાદ વરસ્યો, જેને કારણે પગથિયા ઉપર પૂરજોશથી પાણીનો પ્રવાહ ધસમસતો નીચે પડતો જોવા મળ્યો. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, આહલાદક દ્રશ્યો સર્જાયા, પરંતુ જે પ્રવાસીઓ પગથિયા ચડીને ગિરનાર જઈ રહ્યા હતા તેમણે રોમાંચની સાથે સાથે ઘણી બધી તકલીફ પણ વેઠવી પડી. અને ગિરનાર ઉપર મુશળધાર વરસાદને પગલે ફરીથી એકવાર દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. જળરાશિનો એટલો ધસમસતો પ્રવાહ આવ્યો કે દામોદર કુંડમાં જે નવો પુલ બનાવવામાં આવ્યો છે, આ પુલની પાળી સુધી પાણી સ્પર્શી ગયું. આવી સ્થિતિ કાળવાની પણ જોવા મળી હતી ને જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં લગભગ 1 થી 1.5 કલાક સુધી પાણી ફરી વળ્યા હતા અને મેઘરાજાના આ આક્રમક વલણથી નાગરિકોનું જનજીવન પણ પ્રભાવિત થયું હતું. આ જ રીતે વરસાદનું સ્વરૂપ ચાલુ રહેશે તો આગામી 2 દિવસમાં જે નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને ગ્રાઉન્ડ તૈયાર કરવાના છે તેમના આયોજકોના ચહેરા ઉપર ચિંતાના વાદળો ધસી આવ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં આજે 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદની તીવ્રતા વધારે હોવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાણા હતા. રાજ્ય સરકાર દ્વારા આજે સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો જૂનાગઢ જિલ્લાનો કૃષિ સરદાર પટેલ સભાગૃહ ખાતે મળ્યો હતો, જ્યાં જિલ્લાના 4000થી વધુ લાભાર્થીઓને ₹8 કરોડની સહાય એનાયત કરવામાં આવી હોવાનું જિલ્લા વહીવટી તંત્રના પ્રમુખ અને ખાસ કરીને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળામાં વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાંથી લાભાર્થીઓ આવી પહોંચ્યા હતા. સુંદર બેઠક વ્યવસ્થા સાથે શરૂ થયેલ આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ સંબોધનથી થયો હતો અને ત્યારબાદ લાભાર્થીઓને તબક્કાવાર ચેક અને અલગ અલગ કીટ સહાયનું વિતરણનો કાર્યક્રમ શરૂ થયો હતો. લાભાર્થીના ચહેરા ઉપર પણ ખુશીની ચમક જોવા મળતી હતી. લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં ટ્રેક્ટરની લોન હોય, મુદ્રા લોન હોય કે ક્યારે પણ મદદની જરૂર પડતી હોય, સરકારની આવી સહાય અમારા પરિવાર માટે ઉદ્દીપકનું કામ કરે છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. દરમિયાન જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યશ્રીએ પણ રાજ્ય સરકારના આ અભિગમને આવકાર્યો અને મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ આરૂઢ હતા ત્યારે તેમણે આ દરિદ્ર નારાયણની પૂજા કરવાનું શરૂ કર્યું છે, જે વર્તમાન સમયમાં પણ ચાલુ રહ્યું છે, તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર રાજ્યની સાથે સાથે આજે જૂનાગઢ જિલ્લામાં પણ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી, માનનીય જિલ્લા પંચાયત સમિતિ અને ધારાસભ્યશ્રી હાજર રહ્યા હતા. ખૂબ થોડી સંખ્યામાં લાભાર્થીઓ પણ આજે હાજર રહ્યા હતા. આજે લગભગ 4000 જેટલા લાભાર્થીઓને અમે 8 કરોડ રૂપિયા જેટલા વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે. અલગ અલગ 15 જેટલા સ્ટોલ બનાવ્યા છે, જેની પરથી લાભાર્થીઓને લાભ આપવામાં આવશે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એની જાણકારી પણ આપવામાં આવી છે. સાથે સાથે સ્વચ્છતા સેવા કેમ્પેન ચાલી રહ્યું છે, ત્યારે પદાધિકારીઓની હાજરીમાં આજે એક સ્વચ્છતા રથને પણ અંતરેથી રવાના કરવામાં આવ્યો છે, જેના થકી લોકોમાં સ્વચ્છતાની વધુમાં વધુ જાગૃતિ આવે એવો આશય આજે રાખે છે. સમગ્ર રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળો 14નું આજે સમગ્ર રાજ્યમાં 33 જગ્યાએ ગરીબ કલ્યાણ મેળાની આજે શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલું કે દરિદ્ર નારાયણની સેવા કરવા માટેનું એક માધ્યમ, પછી એ નાનામાં નાનો કિસાન હોય, નાનામાં નાની મહિલા હોય કે નાના કોઈ કારીગર હોય, એમને પ્રોત્સાહિત કરી એમને સ્વનિર્ભર કરવાનું, એને આત્મનિર્ભર કરવાનું કામ એ ગરીબ કલ્યાણ મેળા દ્વારા અત્યાર સુધી 1,66,00,000 લોકોને આનો લાભ કરી અને પગભર કરવાનું કામ આ રાજ્યની અને દેશની સરકારે કર્યું છે. આજના આ ગરીબ કલ્યાણ મેળાની અંદર 34,008 લાભાર્થીઓને અલગ અલગ લાભ આપી અને આત્મનિર્ભર કરી અને એક દરિદ્ર નારાયણની સેવા કરવાનું માધ્યમ આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે કરી રહી છે. ત્યારે આજે જે લાભાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા કે જે આત્મનિર્ભર બન્યા છે
એ લોકોને પણ વિનંતી કે બધા લોકોને પ્રોત્સાહિત કરી અને વધારે લોકો આત્મનિર્ભર બને, પગનિર્ભર થાય અને મહિલાઓ સશક્ત બને, ખેડૂત સશક્ત બને, મારા દેશનો એક રાજ્યનો નાનામાં નાનો કારીગર સશક્ત બને, એ આ ગરીબ કલ્યાણ મેળાનું ધ્યેય છે. અને આ ગરીબ કલ્યાણ મેળાથી ગરીબી દેખાતી નીચે ઘણા પરિવારો આગળ વધી અને સક્ષમ બનશે. એમને આજે ધન્યતા આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપી કે એમને આ વિચારથી શરૂ કરેલું આ કામ ખરેખર દરિદ્ર નારાયણની સેવા કરવાનું માધ્યમ બન્યું છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી. મારું ગામ જાપોદળ. મારું નામ હરિલાલ નારાયણભાઈ ઉડકા. ઉંમર વર્ષ 70. મને ગરીબ કલ્યાણ મેળાના સહાયથી ટ્રેક્ટરની મને સહાય 45,000 રૂપિયા મળેલી છે. તે બદલ સરકારશ્રી બાગાયતી વિભાગનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારું નામ મહિલા જસવંતી છે. મને ગરીબ કલ્યાણ મેળામાંથી અથાણાની કીટનો આપવામાં આવી છે. તેવું લાગે મને સારું લાગ્યું છે. અથાણાની કીટ આપી બદલ ધન્યવાદ. કેન્દ્ર સરકારે તાજેતરમાં ગીર અભયારણ્યના અનેક વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે. અલબત્ત આ જાહેરનામું હજુ હાઈકોર્ટમાંથી મંજૂર થવાનું બાકી છે. ત્યારે તાલાળા અને ગીર વિસ્તારમાં આ જાહેરનામાનો કેટલાક વિસ્તારમાં વિરોધ ઉઠી રહ્યો છે. ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવશે તો માલધારીઓ અને અનેક લોકોની રોજીરોટી ઉપર અસર થઈ શકશે, આવું ગ્રામ્ય જનતાનું કહેવું છે. આ બધાની વચ્ચે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે આજે મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર આરાધના સાહુનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે આ ઇકો સેન્સિટિવ ઝોન ગીરના સિંહો માટે ખૂબ જ મહત્વનો બની રહેશે. 15 ઓક્ટોબરથી અભયારણ્ય ખુલી રહ્યું છે. એ પહેલાં આ જાહેરનામાનો અમલ થાય તે દિશામાં વન વિભાગ અત્યારે સક્રિય હોવાનું ડૉક્ટર સાહુએ ઉમેર્યું હતું. देखिए, इको सेंसिटिव जोन जो है 2016 में पहली बार प्रपोजल गया था और उसके बाद जो है फिर उसके बाद भी एक प्रपोजल गया था और उसके बाद एक्चुअली गुजरात हाई कोर्ट में एक केस था और अभी भी वो केस चल रहा है. तो इसलिए जो फॉरेस्ट डिपार्टमेंट का जो साइंटिफिक स्टडीज के ऊपर आधारित करके फिर से उसका रीड्राफ्टिंग करके भारत सरकार में हमने भेजे थे और उसको जो है जो मंजूरी मिला है इट्स अ वेरी नाइसली डॉक्यूमेंटेड एंड साइंटिफिक स्टडीड वन. देखिए, अभी जो इको सेंसिटिव जोन है वो 10 किलोमीटर है और 10 किलोमीटर के अंदर जो भी कामगिरी हो रहा है तो 10 किलोमीटर मतलब वो फॉरेस्ट का जो एरिया होता है, फॉरेस्ट के एरिया के बाहर का 10 किलोमीटर तक इको सेंसिटिव जोन है. तो फॉरेस्ट के अंदर वेदर इलीगल एक्टिविटी हो रहा है या लीगल एक्टिविटी हो रहा है, मैं उसके बारे में कमेंट्स कर सकती हूँ. फॉरेस्ट के बाहर क्या एक्टिविटी हो रहा है उसके बारे में मैं कमेंट्स नहीं कर पाऊंगी. वो जेते लागू विभाग ही कमेंट कर पाएंगे. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ આવતીકાલ 28મી સપ્ટેમ્બરે સવારે 11 કલાકે પ્રભાસ પાટણ ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારંભમાં 72 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 146 વિદ્યાર્થીઓને રજત ચંદ્રક એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ કોલેજના 50,000થી વધુ છાત્રોને આ તકે પદવી એનાયત કરાશે. તો PhDની ઉપાધિ પ્રાપ્ત કરનાર પ્રાધ્યાપકોનું પણ આચાર્ય દેવવ્રતજીને હસ્તે સન્માન કરવામાં આવશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ અલગ અલગ જિલ્લામાં યોજવાનો ઉપક્રમ સૌ કોઈ માટે સારો બની રહ્યો છે તેવો સૂર કુલપતિ દ્વારા વ્યક્ત થયો હતો. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઉર્સ શરીફ હજરત ગેબન શાહ પીર બાપુ વણઝારી ચોક જુનાગઢ. આથી સર્વે હિન્દુ મુસ્લિમ ધર્મપ્રેમી ભાઈ બહેનોને જાહેર આમંત્રણ. તારીખ 28/9/2024 શનિવાર. ગેબનશાહ બાપુનો ઉર્સ શરીફ હોય તો સાંજે ન્યાજ પ્રસાદી, રાત્રે મિલાદ શરીફ બાદ કવ્વાલીનો જંગી પ્રોગ્રામ રાખેલ હોય તો સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોને પધારવા જાહેર આમંત્રણ.
છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક સમયે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ડૉક્ટર પ્રવીણ તોગડિયા અત્યારે વિહિપમાંથી અલગ ચોકો નાખીને આંતરરાષ્ટ્રીય પરિષદનું નેતૃત્વ કરી રહ્યા છે. ડૉક્ટર તોગડિયા ગઈકાલે જૂનાગઢ શહેરના પ્રવાસે આવ્યા હતા. અગ્રણી અરવિંદભાઈ સોનીના નિવાસસ્થાને ડૉક્ટર તોગડિયા આવી પહોંચતા સોની પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉક્ટર પ્રવીણ તોગડિયાની સાથે એમના સાથી મિત્રો એટલે કે સમકાલીન સહમિત્રો પણ હાજર રહ્યા હતા અને અરવિંદભાઈ સોનીના નિવાસસ્થાને તેમણે કેટલીક વિચાર ગોષ્ઠી કરી હતી. ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, હાલ તિરુપતિ મંદિર સહિતના મંદિરોમાં પ્રસાદનો થઈ રહેલો વિવાદ, આ અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતા પ્રવીણ તોગડિયાએ કહ્યું કે મંદિરોમાં સરકાર જે હસ્તક્ષેપ કરે છે એ યોગ્ય નથી અને ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને જૂનાગઢનું ક્યાં સ્થાન, આ અંગે પણ પ્રવીણ તોગડિયાએ સ્પષ્ટ જવાબ આપીને કહ્યું કે જૂનાગઢ પાકિસ્તાનમાં હોય એ કલ્પના જ કરવી અઘરી બને છે. જૂનાગઢ એક ભારતનો અવિભાજ્ય અંગ છે અને અવિભાજ્ય જ અંગ રહેશે. હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશમાં ગામડે ગામડે અને શહેરોની સોસાયટી ચાલીઓમાં દર મંગળ કે શનિવારે લોકોને એકઠા કરી હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનું અભિયાન ચલાવ્યું છે. અત્યાર સુધીમાં હજારો જગ્યાએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ થઈ ગયા છે. અમારો પ્રયાસ એવો છે કે 1 લાખ હનુમાન ચાલીસા શરૂ થાય અને આ હનુમાન ચાલીસા જ્યાં થશે ત્યાં ગરીબોનું અનાજ, મફતમાં પ્રાઇવેટના ડોક્ટર, બ્લડ પ્રેશર, સુગરની તપાસ, એડવોકેટ અને આ જ રીતે ત્યાં કોઈ કેન્સર, હૃદય રોગના દર્દી હોય તો એમને પ્રાઇવેટમાં મફત સારવાર કરવાની વ્યવસ્થા આપવાનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહી છે.
તો ઠેક ઠેકાણે શસ્ત્ર પૂજન, નવરાત્રિની જ્યાં જ્યાં ગરબી લાગે ત્યાં શસ્ત્ર પૂજન થાય. ગરબાની વચ્ચે જ્યાં મંદિરો હોય ત્યાં શસ્ત્ર પૂજન થાય અને લોકો ઘરોમાં શસ્ત્ર પૂજન કરે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વીર હિન્દુ વિજેતા હિન્દુ અભિયાનની અંતર્ગત આવું વ્યાપક શસ્ત્ર પૂજન નું અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પાછલા કેટલાક સમયથી તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેરના કોઈ પણ નાગરિક અરજદારની કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, પડી ગઈ હોય, ચોરાઈ ગઈ હોય અને પોલીસને મળી હોય તો તેના મૂળ માલિકને પરત કરવાનો ઉદ્દેશ્ય આ અભિયાનમાં રહેલો રહ્યો છે. ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આવી ખોવાયેલી ને ગુમ થયેલી વસ્તુઓના માલિકોને બોલાવ્યા હતા અને એમની વસ્તુઓ પરત કરી હતી. પોલીસના આ અભિગમને જૂનાગઢની પ્રજાએ આવકારેલ છે. પોલીસ સાચા અર્થમાં પ્રજાના મિત્ર છે તેવું સાર્થક કરતા જિલ્લા પોલીસ વડા અને તેની ટીમ દ્વારા સમયાંતરે નાગરિકોને આ રીતે ખોવાયેલી કે પડી ગયેલી વસ્તુઓ પરત કરવામાં આવે છે. જે વધુ એક મણકો ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના અધ્યક્ષ સ્થાને પૂર્ણ થયો હતો. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ ક્રાંતિકારી સંત તરીકે પણ જાણીતા છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે અને એમનું ઊંડું પ્રદાન રહેલું છે. ત્યારે પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા વધુને વધુ લોકો પુસ્તક વાંચતા થાય અને વાંચન તરફ વળે તે માટે આવતીકાલે શનિવારે વાંચન વલોણું સંસ્થા દ્વારા હરતા ફરતા પુસ્તકાલય માટે વેન લોકાર્પણનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે ભારે વરસાદની આગાહીને પગલે હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. વાંચન વલોણું સંસ્થાના સૂત્રધારોના જણાવ્યા અનુસાર પોલીસ હેડક્વાર્ટરના હોલ ખાતે આ કાર્યક્રમ શનિવારે સાંજે 5 વાગે યોજાયેલ હતો, પરંતુ આજની વરસાદની પરિસ્થિતિ અને આવતીકાલે પણ સંભવિત વરસાદને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે, જેની વાંચન પ્રેમીને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં તાલુકા સેવા સદન ખાતે ઈ-ધરા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે જે પ્રક્રિયા કરવી પડે છે, જેમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી બધી વખત સર્વર બંધ હોય છે, ક્યારેક સ્ટાફની અછત હોય છે અને યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાને કારણે બહારથી આવતા વિદ્યાર્થીઓને લગભગ 2 થી 3 કલાક સુધી આ કચેરીમાં ગાળવો પડે છે અને સરવાળે એમનું કોઈ કામ થતું નથી. ત્યારે શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. આમ આદમી પાર્ટીના અગ્રણી રેશમાબેન પટેલે કહ્યું કે સમગ્ર ગુજરાતમાં મામલતદાર કચેરીમાં આ સ્થિતિ સામાન્ય જોવા મળે છે કે જેમાં અરજદારો ખૂબ જ હેરાન થતા હોય છે. લોકો માટે પાણીની સુવિધા નથી, બેઠક વ્યવસ્થા નથી હોતી અને પંખાની પણ સુવિધા નથી હોતી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને 2 થી 3 કલાક શિષ્યવૃત્તિ માટે આવતા હોય છે. જૂનાગઢ મામલતદાર કચેરી આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં સત્વરે સક્રિય કામ કરે તેવી માગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.
આજે જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. અમારો આવેદનનો આશય એટલો જ છે કે જે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે અને એ શિષ્યવૃત્તિ લેવામાં કેટલા બધા તાણાવાણા કરી દીધા છે સરકારે, એને લઈને તમે જો તો કેવાયસી અપડેટ કરવાના છે, એની સાથે આધાર કાર્ડનું લિંક કરો, આ કરો, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તમે કોઈ પણ નિયમો બનાવો છો તો તમારી પાસે સુવિધા તો હોવી જોઈએ ને. આજે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે 2 મહિનાથી સાઇટો ખોલી નથી, આધાર કાર્ડ ચાલતું નથી, તો આ શિષ્યવૃત્તિ લેવા માટે કઈ રીતે લોકો આને સર્વાઈવ કરે ને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. અને આજે એ ગરીબ વિદ્યાર્થીઓના માતા પિતા તરફથી એવો પોકાર આવે છે કે અમારે શિષ્યવૃત્તિ જોતી જ નથી. જ્યારે આવું અમે જોઈએ છીએ ને ત્યારે અમને દુઃખ થાય છે. એટલા માટે જ આ સિસ્ટમ સુધારવા માટે અને આ આટીઘૂટીમાંથી બહાર નાખીને સરળ નિયમો સાથે શિષ્યવૃત્તિ મળે એવા આશયથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આશા રાખીએ કે આમાં તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને જે પણ સિસ્ટમ ડેડ પડી છે, જે સિસ્ટમ ચાલતી નથી, એમાં સરળતા અને સુધારણા કરી અને સરળ કરવામાં આવે. જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ, સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર. આજરોજ અમે જિલ્લા પંચાયતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને એક આવેદન આપ્યું છે. આવેદનનો અમારો વિષય છે કે આજે જે વિકાસના કામો થઈ રહ્યા છે, ગામની અંદર જે રોડ બને છે, રસ્તાઓ બને છે, એ પ્રજાના ટેક્સથી પ્રજાના ખીચામાંથી ટેક્સ ભરાય અને એના પૈસે રોડ બનાવવામાં આવે છે. તો એ રોડ રસ્તાની અંદર આજે સરકાર દ્વારા ભ્રષ્ટ ભાજપ દ્વારા જે કંઈ પણ સરકાર દ્વારા એક ટેક્સ નાખવામાં આવ્યો છે 18% જીએસટી, એ ઉપરથી જ લઈ લેવામાં આવે છે. જે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ એસ્ટિમેટમાંથી જ 18% ઉપરથી જીએસટી કાપવામાં આવે છે. ઉપરાંત જે જીએસટીના બિલો છે એ તો રજૂ કરવાના થાય જ છે. ત્યારે આપના માધ્યમથી મારે સ્પષ્ટ રજૂઆત છે અને આજે અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે અને એમના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચાડવાની છે કે જે જીએસટી રૂપી દૈત્ય ભાજપે જે ઊભો કર્યો છે એને નષ્ટ નાબૂદ કરવામાં આવે અને લોકો પોતાના ખર્ચે પોતે મહેનત કરેલા પૈસાનો ટેક્સ ભરી અને એ ટેક્સના પૈસાથી જે રોડ રસ્તાઓ બને છે એની અંદર જે આ ટેક્સ નાખવામાં આવ્યો છે એ નષ્ટ નાબૂદ થાય એવી અમારી માંગણી છે. અને આજે અમે સમગ્ર અમારા મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ અને સમગ્ર આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદન આપ્યું છે. બરાબર આવતા શુક્રવારે આ દિવસે નવરાત્રિની બીજ હશે. ગુરુવારથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માય ભક્તોમાં જગત જનનીને આવકારવા માટે એક અનેરો હરખ અને ઉત્સાહ જોવા મળે છે. શિવાય ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રિ અંતર્ગત માતાજીની આરાધના પ્રાચીન ગરબા દ્વારા કરવાનો ઉપક્રમ રેડક્રોસ હોલ ખાતે યોજાયો હતો. શિવાય ગ્રુપના પ્રમુખ બીનાબેન જોશીએ કહ્યું કે અમે જે કંઈ 50-60 સભ્યો છીએ તે સમયાંતરે એકત્રિત થઈએ છીએ. ગુરુવારથી જ્યારે નવરાત્રિની શરૂઆત થવાની છે ત્યારે વેલકમ નવરાત્રિ અંતર્ગત સભ્યો બહેનો દ્વારા માતાજીના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. શ્રીમતી અમીબેન વોરા, શ્રીમતી પુષ્પાબેન પંડ્યા સહિતના મહિલા અગ્રણીઓએ શિવાય ગ્રુપની આ પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી અને નવરાત્રિમાં આપણે ખાસ કરીને અર્વાચીન માહોલને બદલે આપણે સાચા અર્થમાં માતાજીની ભક્તિ કરીએ અને પ્રાચીન પરંપરાને ઉજાગર કરીએ તેવી અપીલ પણ અત્યારની યંગ પેઢીને કરવામાં આવી હતી. નવલા નોરતાના માની ઉપાસના કરવામાં અમે બધાય તૈયાર છીએ, વધાવીએ છીએ આપણે બધા સિવાય પરિવાર વતી. એમાં અમે કમિટી મેમ્બર ચેતનાબેન શુક્લા, અમીબેન વોરા, સ્વાતિબેન, પછી અમારા પુષ્પાબેન પંડ્યા, રૂપલબેન, ભક્તિબેન, શ્યામાબેન, અમે બધા સાથે મળીને સિવાય પરિવાર વતી નવલા નોરતાનો કાર્યક્રમ આજે યોજેલો છે અને એમાં સાથે ગરબા શણગારવાના માતાજીના અને દાંડિયા શણગારવાની પણ હરીફાઈ રાખેલી છે અને સાથે સાથે ટ્રેડિશનલ પહેરીને આવેલા બધાને ભાગ લીધેલો છે અને એ રીતે અમે આજે આયોજન કરેલું છે અને બધાએ સાથે મળીને આ કાર્યક્રમ અમે બધાએ માણીએ છીએ અને સિવાય પરિવાર તરફથી બધાને સરસ મજાની ગિફ્ટ પણ આપીએ છીએ. એટલે આ રીતનું અમારું આજનું આયોજન છે. મારું નામ અમી વોરા છે. અમારો શિવાય પરિવાર દ્વારા આજના દિવસે વેલકમ નવરાત્રિના એક ભાગરૂપે દાંડિયા શણગારવાની, માતાજીના ગરબા શણગારવાની અને માતાજીના ગરબા લેવાની એક સ્પર્ધા રાખેલી છે અને એની અંદર બહોળી સંખ્યામાં અત્યારે બહેનો બધું તૈયાર થઈને આવેલા છે. માતાજીની ઉપાસના આરાધના કરવાનું પર્વ જ્યારે આવી રહ્યું છે તો આ પર્વને આનંદથી વધારવા માટે અમારું શિવાય પરિવાર અને બધા બહેનો એકદમ તૈયાર છીએ. હું પુષ્પા પંડ્યા, મહાદેવહર. અત્યારે આપણે જોઈએ છીએ કે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ નવા ટ્રેન્ડમાં જે સારું થઈ રહ્યું છે એ આવકારદાયક છે.
કોઈ પણ વ્યક્તિને તમે આવકારો તો વ્યક્તિ જો ખુશ થતી હોય તો માં જગદંબાને આવકારવાનું આ જે નવી પેઢીએ નવો કાર્યક્રમ જે રાખે છે એ અતિ આવકારદાયક અને અતિશય સરસ છે. કારણ કે માને આવકારે છે તો માને આવકાર તો માં કુમકુમ પગલાં પાડતા પાડતા આપણે ઘરે આવે અને એ આપણી જૂના રીત રિવાજોને અનુસરી અને બહેનો બાળાઓ બધે તૈયાર થઈ અને આજે નવલા નોરતાના આવકારશે તો એક આપણે ધન્યતા અનુભવશું. જય મા અંબે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં બીજે દિવસે મેઘરાજાએ આક્રમક સ્વરૂપ બતાવ્યું. ગિરનાર ઉપર સાંભેલા ધારે વરસાદ વરસતા જળાશયોમાં ફરી આવ્યા ઘોડાપૂર. કાળવાના કાંઠે રહેતા લોકોના જીવ થયા અદ્ધર. 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં જૂનાગઢ જિલ્લાના 4000 લાભાર્થીઓને ₹8 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. વિહિપમાંથી અલગ થઈને હિન્દુત્વનો અલગ ચોકો જમાવનાર ડોક્ટર પ્રવીણ તોગડિયા જૂનાગઢની મુલાકાતે. મંદિરમાં સરકારના હસ્તક્ષેપ અંગે કરી નારાજગી. અને પોલીસ પરિવારના 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને એમની વસ્તુ પરત કરતી પોલીસ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.